નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, વિદ્યા સહાયક ભરતીને લઈને એક સારા સમાચાર સામે આવી રહ્યા છે. ધોરણ 1 થી 5માં 2500 અને ધોરણ 6 થી 8માં 1600 જેટલી વિદ્યા સહાયકની ભરતી તાત્કાલિક ધોરણે કરવામાં આવશે તેવી માહિતી મળી રહી છે. આ માહિતી શિક્ષણ વિભાગે પ્રાથમિક શિક્ષણની કચેરીના નિયામકને કચ્છમાં ખાસ ભરતી માટે કાર્યવાહી હાથ ધરવા કહ્યું છે. જિલ્લા શિક્ષણ સમિતિ પાસે અલગથી માંગણાપત્ર મંગાવી માત્ર કચ્છ માટે જાહેરાત આપવામાં આવશે તેવું કહેવામાં આવી રહ્યું છે. તો ગુજરાત રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે 30મી એપ્રિલના રોજ ગાંધીનગર સ્થિત પ્રાથમિક શિક્ષણની કચેરીના નિયામકને પત્ર લખ્યો હતો, જેમાં માત્ર કચ્છ જિલ્લામાં ધોરણ 1 થી 5 માટે વધારાના 2500 અને ધોરણ 6 થી 8 માટે 1600 વિદ્યા સહાયકની ખાસ ભરતીની કાર્યવાહી તાત્કાલિક હાથ ધરવા સૂચના આપી છે. જે માટે કચ્છ જિલ્લા શિક્ષણ સમિતિ પાસેથી અલગથી માંગણાપત્ર મંગાવી માત્ર કચ્છ માટે જાહેરાત આપવા કહેવામાં આવ્યું છે. એટલું જ નહીં પણ સમગ્ર નોકરી દરમિયાન કચ્છ જિલ્લામાં જ ફરજ બજાવવાની રહેશે એવો સ્પષ્ટ ઉલ્લેખ જાહેરાતમાં કરવાનો રહેશે એવું પણ જણાવવામાં આવ્યું છે. તો કચ્છ જિલ્લામાં 1664 સરકારી પ્રાથમિક શાળાઓ છે, જેમાં વિદ્યાર્થીઓને ભણાવવા માટે ધોરણ 1 થી 5માં 5643 અને ધોરણ 6 થી 8માં 3853 મળીને કુલ 9496 પ્રાથમિક શિક્ષકોનું મંજૂર મહેકમ કરેલ છે. પરંતુ વર્ષ 2024 પછી 31મી ઓક્ટોબરની સ્થિતિએ ધોરણ 1 થી 5માં કામ કરતા 4087 અને ધોરણ 6 થી 8માં 2680 મળીને કુલ 6767 શિક્ષકો કામ કરતા હતા. આમ ધોરણ 1 થી 5માં 1556 અને ધોરણ 6 થી 8માં 1173 મળીને કુલ 2729 શિક્ષકોની જગ્યા ખાલી હતી. જે દરમિયાન જિલ્લા ફેરબદલી કેમ્પ યોજાયો હતો, જેમાં ઓફલાઈન ઓનલાઈન જિલ્લા ફેરબદલી મંજૂર કરાવનારા 100% છૂટા કરવામાં આવે તો ધોરણ 1 થી 5માં 2717 અને ધોરણ 6 થી 8માં 1687 મળીને કુલ 4304 શિક્ષકોની ઘટ બતાવી રહી છે. જે દરમિયાન અવારનવાર ઘટના અહેવાલો જે પ્રસિદ્ધ કરવામાં આવે છે ન્યૂઝપેપર દ્વારા, જેથી જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા અને જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન વિરમ ગઢવીએ જિલ્લા ફેરબદલી મંજૂર કરનારા શિક્ષકોને છૂટા કર્યા ન હતા, જેથી છૂટા થવા તલપાપડ શિક્ષકોએ તેમના જિલ્લાના રાજનેતાઓ દ્વારા ગાંધીનગર સુધી રજૂઆતો કરાવી હતી. જે બાદ શિક્ષકોને છૂટા કરવા દબાણો થયા હતા, પરંતુ પ્રમુખ જનકસિંહ જાડેજા અને ચેરમેન વિરમ ગઢવી ટસના મસ થયા ન હતા, જેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 18મી માર્ચ કચ્છમાં નિમણૂક ત્યાં જ નિવૃત્તિની શરતે 4100 ખાસ ભરતી કરવાની જાહેરાત કરી હતી, જેમાં ધોરણ 1 થી 5માં 2500 અને ધોરણ 6 થી 8માં 1600 શિક્ષકોની જોગવાઈનો ઉલ્લેખ કર્યો હતો. જે ખાતરીનું પાલન 30મી એપ્રિલે એટલે કે 1.5 મહિનામાં કરવામાં આવશે તેવું કહેવામાં પણ આવ્યું હતું.